સ્પષ્ટીકરણનું પુસ્તક એનો 2 અધ્યાય એની 12 કલમથી 17 કલમ સુધી પરગામનની જે મંડળી છે એ આપણે જોવાના છીએ. અને હું પ્રભુનું વચન વાંચું એ પહેલા એક બાબત ચોક્કસ કહીશ જેનો મને આનંદ છે કે પહેલા દિવસ કરતા અને ગઈકાલ કરતા આજે ઘણા બધાના હાથમાં બાઇબલ વધારે છે. હાલેલુયા. પહેલા દિવસ બીજા દિવસ કરતા આજે વધારે બાઇબલ લઈને આવ્યા છે. એ બતાવે છે કે આપણને પ્રભુના વચનની ભૂખ છે. હાલેલુયા. અને પ્રભુનું વચન કહે છે કે જે એને પ્રભુના વચનની ભૂખ છે એ ધરાશે. ઈશ્વર આપણને એના વચનો મારફતે આશીર્વાદિત કરશે. સ્પષ્ટીકરણનું પુસ્તક એનો 2 અધ્યાય એની 12મી કલમ આપણે શરૂ કરી. આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, પરગામનમાંની મંડળીના દૂતને લખજે, જેની પાસે 2 ધારી પાણીદાર તલવાર છે, તે આ વાતો કહે છે, તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહેશે, અને જ્યારે મારા વિશ્વાસુ સાહેબ અંતિપાસને તમારામાં, એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એને બાલાકને ઇસ્રાએલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ અયોગ્ય ખોરાક ખાય અને વ્યભિચાર કરે, અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નિકાલાતીઓના બોધને વળગી રહેશે તેવો પણ તારે ત્યાં છે. માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ, અને મારા મોંમાંથી 3 બાબતો પરગામનની મંડળી વિશે આજે આપણે જોવાના છીએ. અને એમાં સૌથી પહેલા પ્રભુ ઈસુ પોતાની ઓળખ આપે છે 12મી કલમમાં, કે પ્રભુ ઈસુ કોણ છે? તો કે છે કે જેની પાસે 2 ધારી તલવાર છે એ પ્રભુ ઈસુ છે. જો આપણે અભ્યાસ કરીએ તો ખબર પડે કે પ્રભુ ઈસુ પોતાની જે ઓળખ શરૂઆતમાં આપે છે એનો સંબંધ આવનાર જે સંદેશો આગળ લખ્યો છે, અથવા તો મંડળીની જે પરિસ્થિતિ હાલની છે, જે સમયે આ પત્ર લખવામાં આવ્યો એ સમયની પરિસ્થિતિને ઉપયોગી એવી ઈસુની ઓળખ અહીંયા આપવામાં આવી છે. હું શું કહેવા માંગુ છું કે ઈસુની પાસે એ કહે છે કે 2 ધારી તલવાર છે. હવે એ કેટલાક સમય પછી આપણે જોવાના છીએ કે એનો અર્થ આ પરગામનની મંડળીમાં કેવો થાય છે. પણ 3 બાબતો આપણે જે જોવાના છીએ એમાંની પહેલી બાબત અહીંયા લખવામાં આવી છે. અને તો પહેલી બાબત જો તમે લખી રહ્યા છો તો લખી શકો છો કે ઈસુના નામને વળગી રહેવું. ઈસુના નામને વળગી રહેવું. 13મી કલમ એ કહે છે કે તું ક્યાં વસે છે તેવું જાણું છું. પ્રભુએ પત્રોની શરૂઆત આ રીતે જ કરી કે હું જાણું છું, મને ખબર છે. પ્રભુ ઈસુ કેમ જાણે છે મંડળીની હાલત, મંડળીની પરિસ્થિતિ? પરગામનમાં કઈ પરિસ્થિતિ છે પ્રભુ કેવી રીતે જાણે છે? તો કે છે કે એ 7 જે દીવીઓ છે, સોનાની દીવી, એની વચમાં ચાલે છે. પ્રભુ ઈસુને ખબર છે એ દરેક મંડળી સાથે સંબંધ રાખે છે. અને અહીંયા પણ બાઇબલ કહે છે કે હું જાણું છું કે તું ક્યાં વસે છે. એની પરિસ્થિતિ ભૌગોલિક રીતે એનાથી વિશેષ એ સમયનું જે આખું વાતાવરણ હશે, લોકો હશે, એ સમયના સમાજ હશે, એ બધું કહે છે કે તું ક્યાં વસે છે એ હું જાણું છું. અને કહે છે એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં. પરગામનની મંડળી જ્યાં હતી ત્યાં પ્રભુ કહે છે કે હું જાણું છું તું ક્યાં વસે છે. તારું જે શહેર છે, જે મંડળી આ શહેરમાં છે, એ ત્યાં કહે છે કે શૈતાનની ગાદી છે. હવે ગાદી શબ્દ જયારે આપણે સાંભળીએ, અથવા તો સિંહાસન, થ્રોન ઓફ સેટન એવું લખે છે. ગાદી અથવા તો સિંહાસન એ આપણા વિચારમાં એ શબ્દ આવે તો આપણે શું જોઈએ છે, કેવી કલ્પના આપણને થાય છે કે ઊંચું એક રાજ્યાસન જેવું હોય જેમાં રાજા બેસતા હોય,
સરસ શણગારેલું હોય, ડેકોરેટ કરેલું હોય અને એવી જગ્યા, એવું જે સ્થાન હોય, એવી ખુરશી જેવો અને ગાદી કહેવાય. પણ અહીંયા જે અર્થ લખવામાં આવ્યો છે કે શૈતાનની ગાદી, એટલે એવું નથી કે શૈતાનની ખરેખર કોઈ ખુરશી એ પરગામનની શહેરમાં ત્યાં હતી, અથવા તો શૈતાન પોતે શારીરિક રીતે ત્યાં હતો, ત્યાં બેસતો તો કોઈ ખુરશી પર અને રાજ ચલાવતો તો, એ અર્થમાં અહીંયા લખવામાં આવ્યું નથી. પણ જયારે પ્રભુ અહીંયા કહે છે કે શૈતાનની ગાદી ત્યાં છે, એનો અર્થ એ કહેવા માંગે છે પ્રભુ કે ત્યાં પરગામન શહેરમાં કે છે કે શૈતાનનું સામ્રાજ્ય છે, એ શહેર પર શૈતાનનો અંકુશ છે, એ શહેરને શૈતાને પોતાના અધિકાર નીચે લીધું છે અને ત્યાંના જે લોકો છે એમણે કે છે પોતાની જાતને જાણે શૈતાનના હાથમાં સોંપી દીધી છે. અને એટલે શૈતાનનો અંકુશ, એનું સામર્થ્ય એ કે છે પરગામન શહેરમાં જોવા મળે છે. એ રીતે શૈતાન ત્યાં કે છે કે એ બિરાજમાન છે, એને આખા શહેરનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે. તમે વિચાર કરો, એવું શહેર કે જે શૈતાનના પૂરેપૂરા અંકુશમાં હોય, એના સામ્રાજ્યમાં હોય, એ શહેરની હાલત કેવી હોય? એમાં ભ્રષ્ટતામાં કશું બાકી રહે નહીં, દુષ્ટતામાં કશું બાકી રહે નહીં વાળાઓ. બહુ ખરાબ હાલત એ શહેરની થઈ જાય, જે શહેરે પોતાનો અંકુશ શૈતાનને આપ્યો હોય. બહુ ખરાબ હાલત એવા શહેરની થઈ જાય. અને પ્રભુ કહે છે એવા શહેરમાં આ પરગામન, તારી મંડળી, મારી મંડળી એવા શહેરમાં જોવા મળે છે જ્યાં શૈતાનનો અંકુશ છે. મારી મંડળી એવી જગ્યાએ હું જાણું છું, પ્રભુ કહે છે, મને ખબર છે તારી પરિસ્થિતિ, તું કેવા લોકો મધ્યે છે, તારા ઉપર કેવા દબાણો આવે છે, તારા પર કેવી કસોટીઓ, કેવા પરીક્ષણો આવે છે, તારે કઈ પરિસ્થિતિમાંથી, કપરી પરિસ્થિતિમાંથી, વિપત્તિઓમાંથી પસાર થવું પડે છે, હું જાણું છું. પ્રભુને ખબર છે. અને આગળ કે છે કે આવી પરિસ્થિતિમાં, કઈ પરિસ્થિતિમાં? જ્યાં શૈતાને પોતાનું કે છે સામ્રાજ્ય ફેલાયું હોય, શૈતાન કાર્યરત થઈ ગયો હોય, ભયંકર કામો થતા હોય, ત્યાં વળી તું મારા નામને વળગી રહેશે. હાલેલુયા. એનો અર્થ એવો છે વાલાઓ કે શૈતાન ગમે તેટલો કાર્યરત હોય, પણ જે ઈસુના નામને છે, ઈસુના નામને વળગી રહી શકે છે. હાલેલુયા. ખરાબ પરિસ્થિતિમાં પણ તમે ઈસુનું નામ ઊંચું રાખી શકો છો, વિપત્તિમાં પણ તમે ઈસુનું નામ ઊંચું રાખી શકો છો. કસોટીનો સમય હોય, સતાવણીનો સમય હોય, છતાં પણ તમે એ ઈસુના નામને વળગી રહી શકો છો, કેમ કે પરગામનની મંડળી વિશે પ્રભુ આ સાક્ષી આપે છે કે જ્યાં શૈતાન પોતે સામ્રાજ્ય લઈને બેઠો છે, પણ શું કે છે કે તે મારા નામને વળગી રહ્યો છે. ઈસુના નામને વળગી રહો. એ કે છે પરગામન એ ઈસુના નામને ત્યાં વળગી રહી આવી પરિસ્થિતિમાં પણ. ભલાઓ, જીવનમાં અલગ અલગ પરિસ્થિતિઓ જોવા મળે છે. ખાસ કરીને સુખના સમયમાં તો ઈસુના નામને આપણે સારી રીતે વળગી રહીએ, સુખનો સમય હોય. પણ જયારે દુઃખનો સમય હોય, સતાવણીનો સમય હોય, કપરા પરિસ્થિતિમાંથી આપણે પસાર થયો, ત્યારે ઈસુના નામને વળગી રહીએ, એને ખરું ખ્રિસ્તી જીવન કહેવાય, એને એક સાચો શિષ્ય કહેવાય. બાઇબલમાં એવા ઘણા ઉદાહરણ છે, હકારાત્મક ઉદાહરણો છે કે જે કપરી પરિસ્થિતિ છતાં ઈશ્વરના નામને વળગી રહ્યા, અને એવા ઉદાહરણો છે નકારાત્મક કે જે લોકોએ કપરી પરિસ્થિતિ આવી અને જાણે ઈશ્વરને છોડી દીધો, ઈશ્વરના નામને લોકોએ છોડી દીધું. અયુબનું પુસ્તક, જો તમે બાઇબલ લાવ્યા છો તો જુઓ, અયુબનું પુસ્તક એનો 2 અધ્યાય, એની 7મી કલમથી આપણે વાંચીએ. અયુબ 2:7 આ પ્રમાણે પ્રભુનું વચન ત્યાં કહે છે, પછી યહોવાની હજૂરમાંથી નીકળીને શૈતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાના તાલકા સુધી
ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજવાળવા સારું રાખમાં બેઠો. અયુબના જીવનમાં આ શારીરિક જે વેદનાની વાત કરવામાં આવી છે, એ પહેલાની વેદનાઓ તમે જાણીએ છે કે એના કુટુંબ પર શેતાને પ્રહાર કર્યો, એની સંપત્તિ પર એ શેતાને પ્રહાર કર્યો. હવે તો અયુબ એવી હાલતમાં આવી ગયો છે કે એની પાસે કશું રહ્યું નથી, બધું ચાલ્યું ગયું છે. એક જ બાબત એની પાસે હતી કે એનું શરીર, બીજી બાબત હતી એની પત્ની. બે જ બાબત એ એની પાસે હતી. પણ અત્યારે 7મી અને 8મી કલમ કહે છે કે હવે એનું શરીર પણ જાણે એને છોડીને ચાલ્યું ગયું છે. એ કહે છે એને ગુમડાનું દુઃખદાયક આખા શરીર પર એને ગુમડા થયા. અને આપણે જાણીએ છીએ એ કરાવનાર શૈતાન હતો, એ કરાવનાર શૈતાન હતો. આવી પરિસ્થિતિ એના જીવનમાં જોવા મળે છે. પણ હજુ એની પાસે એક વ્યક્તિ બાકી છે કે જે એને પોતાનું કહી શકે, એની સ્ત્રી. 9મી કલમ આ પ્રમાણે કહે છે, ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. એની સ્ત્રી એને પ્રશ્ન પૂછે છે કે આટલું તારા જીવનમાં થયું, તારી સંપત્તિ જતી રહી, તારા બાળકો જતા રહ્યા, તારું શરીર જતું રહ્યું, બધું જતું રહ્યું, છતાં તું હજુ પવિત્રતાને પકડીને બેઠો છે. છોડી દે પ્રમાણિકતા. અને પછી કહે છે દેવને શ્રાપ દે, અને પછી કહે છે તું મરી જા. દેવને શ્રાપ દેવાનું કીધું. બીજા અર્થમાં અયુબની પત્ની અયુબને શું કહે છે? તું દેવના નામને છોડી દે, ઈસુના નામને છોડી દે. તારી આવી પરિસ્થિતિ તું જોવે છે ને, તું અનુભવે છે ને, તું સહન કરે છે ને, તો આવા દેવને કેમ વળગી રહેશે? તું છોડી દે, શ્રાપ દે દેવને, અને પછી તું કહે છે કે મરી જા. એક જ વ્યક્તિ અયુબની પાસે રહેલી કે એની સ્ત્રી, પણ એ પણ અત્યારે એને છોડીને ચાલી ગઈ. અને જયારે અયુબની પત્ની એને આવું કે છે ત્યારે અયુબે શું જવાબ આપ્યો? જુઓ 10મી કલમ. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પાસે તું બોલે છે, તું આપણે દેવના જ હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. હાલેલુયા. એ અયુબ કે છે કે આપણે દેવના હાથથી ખાલી સુખ આપણે સ્વીકારીએ, એ થોડું દુઃખ આવવા દે. એમાં કે છે ઈસુના નામને નકારવાનું, ઈસુના નામનું શું છોડી દેવાનું ના બોલાવો. ભ્રષ્ટીકરણ પરગામનની મંડળી બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે, પણ છતાંય કે છે એ ઈસુના નામને વળગી રહે. શેતાનની સામ્રાજ્યમાં દુઃખ તકલીફ બધું આવ્યું, પણ એ કે છે ઈસુના નામને એને છોડ્યું નહીં. વાલાઓ, આપણા જીવન વિશે શું? દુઃખ તકલીફ પીડામાં ઈસુના નામને વધારે પકડીએ છે કે ઈસુના નામને અયુબની સ્ત્રીની જેમ છોડી દઈએ છે? બાઇબલમાં ઘણા એવા ઉદાહરણ છે વાલાઓ. લોટનું જીવન તમે જુઓ કે એની આસપાસની પરિસ્થિતિ સદોમમાં રહેતો હતો, ત્યાં કેવી ખરાબ પરિસ્થિતિ હતી, ત્યાં પણ જાણે શૈતાનનું સામ્રાજ્ય. પણ જુઓ તમે, એવા શૈતાનના સામ્રાજ્યની કોઈ પણ નકારી કે નકારાત્મક અસર એ લોટના જીવનમાં પડી નહીં, જેમ અયુબના જીવનમાં પણ આસપાસની કોઈ અસર થઈ નહીં. લોટે જયારે પેલા દૂતોને બચાવવાનો વારો આવ્યો ત્યારે એ જે દુષ્ટ લોકો હતા એમને કીધું કે તમારે આવું દુષ્ટ કામ કરવું ના જોઈએ. લોટ એ લોકોને સમજાવે છે. લોટ એમના જેવો થઈ ગયો નહીં, અયુબ એની પત્ની જેવો થઈ ગયો નહીં. વાલાઓ, આ પરગામનની મંડળી જે હતી એ આવી પરિસ્થિતિમાં રહેતી હતી આસપાસ, પણ એ પરિસ્થિતિએ પરગામનની મંડળીને કોઈ રીતે નકારાત્મક અસર કરી નહીં. ઈસુનું નામ વધારે હતો કે પકડીને બેસી રહી, વળગી રહી એ નામને. આસપાસની પરિસ્થિતિ તમને મને કેટલી અસર કરે? આપણું વાતાવરણ, આપણા મિત્રો, બહેનપણીઓ, આપણો સમાજ, કેટલી અસર એ આપણને કરે છે. એ કે છે પરગામનની મંડળી એ ઈસુને વળગી રહે. એનાથી આગળ પછી લખે છે એ ઈસુના નામને જે વળગી રહી, કઈ રીતે વળગી રહી?
13મી કલમમાં આગળ લખવામાં આવ્યું છે, જ્યારે મારા વિશ્વાસુ સાહેબ આંતિપાસ તમારામાં, એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં તેને મારી નાખવામાં આવ્યો. હવે આપણે એફએસએસની મંડળીમાંથી જ જોતા આવ્યા છીએ કે એ એરિયાની જે 7 મંડળી હતી ને બીજી મંડળી હતી, એ બધી એ સતાવણીના સમયમાંથી પસાર થતી મંડળીઓ હતી. એ તકલીફમાંથી પસાર થતી હતી ઈસુના નામને કારણે. એ લોકો ઈસુ પર વિશ્વાસ કરેલો, એના કારણે એ મંડળીઓ સતાવણીમાંથી પસાર થતી હતી અને આ મંડળી પણ એમાંથી પસાર થાય છે. અને આંતિપાસ વિશે જે લખવામાં આવ્યું છે કે એ વિશ્વાસુ સાહેબ, પ્રભુ ઈસુ એના વિશે કહે છે કે એ કહે છે કે મારો વિશ્વાસુ સાહેબ છે. હવે જે સાહેબ શબ્દ છે, માટો, એનો અર્થ એવો થાય કે જે શહીદ થઈ ગયો, મારો વિશ્વાસુ શહીદ. અને એ પ્રભુ ઈસુ માટે પહેલો અધ્યાય પ્રકટીકરણનો અને 5મી કલમમાં પ્રભુ ઈસુ માટે પણ એ જ ઓળખ આપવામાં આવી વાલાઓ કે ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ છે, વિશ્વાસુ સાક્ષી છે, વિશ્વાસુ શહીદ છે. આંતિપાસ માટે પણ એવું લખવામાં આવ્યું છે. આંતિપાસને જે મારી નાખવામાં આવ્યું એનું મરણ વિશે ઇતિહાસ કેટલીક બાબતો કહે છે અને એવું કહે છે કે આંતિપાસને પૂછવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે તું નકાર કર કે ઈસુ પ્રભુ છે એવો તું નકાર કર. ત્યારે આંતિપાસે કીધું કે હું એ ઈસુને નકારી શકતો નથી. અને ત્યારે પછી ત્યાંના જે લોકો હતા એમણે 4 પગ વાળા પશુનું, એક પિત્તળનું કે એવી કઈ ધાતુનું મોટું એક પશુ બનાવડાવ્યું, પિત્તળનું લગભગ મોટું બનાવડાવ્યું અને એનું જે પેટ હતું એ ખાલી રાખ્યું. અને પછી આંતિપસને એ પશુના પેટમાં જે ખાલી જગ્યા હતી ત્યાં એને અંદર પૂરી દેવામાં આવ્યો અને પછી નીચે અગ્નિ સળગાવવામાં આવી અને જેમ જેમ પિત્તળ કે જે ધાતુ હતું એ ગરમ થતું જાય એને અંદર આંતિપાસ જે હતો એ શેકાતો જાય. અને આવી પરિસ્થિતિમાં એ આંતિપાસનું અંદર અગ્નિથી શેકાઈ જવાથી મૃત્યુ થયું હતું. જો ઈશ્વરની ઈચ્છા હશે ને મારી પાસે સમય રહ્યો તો હું કેટલીક ઝેરોક્સ હું તમને આપવા માંગુ છું કે એમાં આંતિપાસનું પણ એક ચિત્ર છે કે જ્યાં આખું એને બતાવવામાં આવ્યો છે. પણ મુખ્ય વાત એ છે વાલાઓ કે આંતિપાસ મરણ સુધી વિશ્વાસુ રહો, શહીદ થયો ત્યાં સુધી એ વિશ્વાસુ રહ્યો ઈસુ પ્રભુ છે. હાલેલુયા. અને ત્યાં પ્રભુ ઈસુ એના માટે પોતે સાક્ષી આપે છે કે એ મારો વિશ્વાસુ શહીદ છે. અને કે છે એને જયારે મારી નાખવામાં આવ્યો ત્યારે ક્યાં મારી નાખવામાં આવ્યો? શું કે છે? જ્યાં શૈતાન વસે છે. બીજી વાર શૈતાનનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. પહેલી વાર કે છે શૈતાનની ગાદી ત્યાં છે અને બીજી વાર કે છે શૈતાન ત્યાં વસે છે. પૂરેપૂરું એનું સામ્રાજ્ય, પૂરેપૂરી શક્તિથી જાણે શૈતાન એ પરગામન શહેરમાં કામ કરી રહ્યો છે. અને એવામાં કહે છે કે મારા વિશ્વાસુ સાહેબ જે આંતિપાસ હતો એને મારી નાખવામાં આવ્યો. અને ત્યારે મંડળીના બીજા લોકોને પણ એ જ રીતે પૂછવામાં આવ્યું. જેમ આંતિપાસને પૂછવામાં આવ્યું એમ કે છે કે મંડળીના બીજા લોકોને પૂછવામાં આવ્યું, પરગામનને પૂછવામાં આવ્યું ત્યાંની મંડળીને કે તમે ઈસુનું નામ ના કબૂલ કરો. અને ત્યારે પ્રભુ એમના વિશે સાક્ષી આપે છે કે તે સમયે પણ અંતિપાસને મારી નાખ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. હાલેલુયા. એવી કપરી પરિસ્થિતિમાં તારી આંખે કે જે અંતિપાસનું મરણ જોયું છતાં પણ તું મરણથી ગભરાયો નહીં અને તે કહે છે કે તારો વિશ્વાસ ના કબૂલ કર્યો નહીં. એવું ના કીધું કે આવું મરણ થશે અમારું તો અમે ઈસુને છોડી દઈએ, તેવું કીધું નહીં. પણ તે કીધું કે આવી રીતે જો મરણ થશે આ તો બહુ મહિમાવંત મરણ કહેવાય અને એટલે અમે ચોક્કસ કહીશું કે ઈસુ એ પ્રભુ છે. હાલેલુયા. ઈસુને વળગી રહો. પહેલી બાબત અહીંયા એ કે છે કે ઈસુને વળગી રહો. અને આ જે મંડળી હતી એ આ રીતે ઈસુના નામને વળગી રહી હતી.
પ્રભુ તમને આ પહેલી બાબત આ મંડળી પરથી શીખવાડે છે કે ઈસુના નામને તમારે મારે વળગી રહેવાનું છે. આસપાસની દુષ્ટ પરિસ્થિતિ તમારા અને મારા જીવન પર પ્રભાવ ના પાડવી જોઈએ. આપણે એવું નહીં કહેવાનું કે મારી આસપાસ આવી પરિસ્થિતિ છે એટલે હું આવો થઈ ગયો છું. ના, મારી આસપાસ અપવિત્રતા છે, મારી મિત્રતા અપવિત્રતાની છે એટલે મારા જીવનમાં આવી અપવિત્ર આવી છે. ના, એવું ના થવું જોઈએ. આસપાસનું ખરાબ વાતાવરણ એ આપણા સારાપણા પર અસર ના કરવી જોઈએ, પણ આપણું સારાપણું આસપાસના ખરાબ વાતાવરણ અસર કરવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એ સાચો ઈસુનો શિષ્ય છે કે જે પોતા મીઠા રૂપ બની અજવાળા રૂપ બની જે અંધારું છે, જે બે સ્વાદ વાળા જીવનો છે એમને સ્વાદ આપે છે, જે અંધકારમાં છે એમને અજવાળું આપે છે. માનો આપણે ઈસુના નામને વળગી રહેવાનું છે. ગમે તેવી પરિસ્થિતિ આવે, દુષ્ટ પરિસ્થિતિમાં જીતે, શૈતાનનું સામ્રાજ્ય કેમ ના હોય, પણ એવી પરિસ્થિતિમાં આપણે ઈસુના નામને વળગી રહેવાનું. બીજી બાબત જે આ મંડળી પરથી આપણે લઈ શકીએ છીએ કે ઈસુના વચનને વળગી રહો, ઈસુના નામને વળગી રહો. બીજી બાબત, ઈસુના વચનને વળગી રહો. ભલાઓ તમને ખબર છે કે આ જે પરગામનની જે મંડળી હતી, પ્રભુ માટે આટલું ઈસુના નામને માટે આટલું શહીદ થનાર મંડળી હતી, પણ છતાં મેં પહેલા જ કીધું કે પ્રભુ ઈસુએ પોતાની ઓળખ આ મંડળીને કઈ રીતે આપી. હું કોણ છું? મારા હાથમાં મારી પાસે શું છે? તલવાર છે. પ્રભુ ઈસુએ આવી ઓળખ આપી, એ તલવાર. હવે તલવાર એ સાનું પ્રતીક છે? એફએસસીનો પત્ર એનો 6થો અધ્યાય એની 17મી કલમમાં શું લખવામાં આવ્યું છે? એફએસસીનો પત્ર એનો 6થો અધ્યાય અને એની 17મી કલમ એ આ પ્રમાણે કહે છે, તારણનો ટોપ પહેરો અને આત્માની તલવાર. હાલેલુયા, આત્માની તલવાર. તલવાર જે પ્રતીક છે એ સાનો પ્રતીક છે? આત્માની તલવાર. પણ એ શું છે? દેવનું વચન. આગળ કહે છે જે દેવનું વચન છે તે લો. એટલે પ્રભુ ઈસુ જયારે કહે છે કે હું તલવાર છે મારી પાસે, એનો અર્થ એ થયો પ્રભુ ઈસુ કહે છે મારી પાસે વચન છે, મારી પાસે વચન છે. યોહાનની સુવાર્તા એનો 1લો અધ્યાય 2જી અને 3જી કલમ એ શું કહે છે? શબ્દ દ્વારા સઘળું ઉત્પન્ન થયું. અને શબ્દ કોણ હતો? ઈસુ પોતે. એનો અર્થ એ થયો કે તલવાર છે એ દેવનું વચન છે, અને દેવનું વચન કોણ છે? ઈસુ પોતે. હાલેલુયા. અહીંયા બહુ સમજવાની વાત છે. પરગામનની મંડળી કહે છે કે મારી પાસે ઈસુનું નામ છે, ઈસુના નામને હું વળગી રહ્યું છું. પણ એક બાબત પરગામનની મંડળી પાસે નથી, અને એ હતું ઈસુનું વચન. અને એટલે પરગામનમાં પ્રભુ કહે છે કે તું મારા નામને વળગી રહ્યો છે, પણ કે છે તારી પાસે મારું વચન જ નથી. બીજા અર્થમાં વચન એ ઈસુ પોતે છે, તારી પાસે ઈસુ જ નથી. કઈ રીતે વાળાઓ? જુઓ 14મી કલમ. પ્રભુએ પહેલી તો સારી બાબત કીધી કે તારામાં સારી બાબત છે કે તું મારા નામને વળગી રહ્યો છું, પણ તો પણ 14મી કલમ કહે છે તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે, થોડી એક વાત છે મારે તારી વિરુદ્ધ. પરગામન એ મારી મંડળી, મારે તને કહેવું છે. શું કહેવું છે? કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એને બાલાકને ઇસ્રાએલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ અયોગ્ય ખોરાક ખાય અને વ્યભિચાર કરે. અને એ જ રીતે નિકલાઈટીઓ એમનો પણ બોધ એ પ્રમાણેનો હતો. આ મંડળીમાં શું હતું? આ મંડળીમાં કહે છે કે બલામનો બોધ. હવે બલામનો બોધ એટલે શું બોલાવો? એની માટે તમારે જો બાઇબલ છે તો તમે ખોલશો ગણનાનું પુસ્તક એનો 31મો અધ્યાય, ગણનાનું પુસ્તક 31મો અધ્યાય અને એની 16મી કલમ.
આ પ્રમાણે કહે છે ગણના 31:16, જુઓ તેઓએ બલામની સલાહથી ઇસ્રાયેલ પુત્રોની પાસે પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું. યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું. કોના મુજબ? બલામની મુજબ. બલામનું જે શિક્ષણ હતું, બલામનો જે બોધ હતો, એ મુજબ એને કહેશે કે ઇસ્રાયેલ પુત્રોની પાસે પાપ કરાવડાવ્યું. અને પાપ કયું હતું એ ગણનાના 25મા અધ્યાયમાં પહેલી કલમમાં લખવામાં આવ્યું, બીજી કલમમાં લખવામાં આવ્યું. ખાસ કરીને પહેલી કલમ, ગણના 25. ઇસ્રાયેલમાં કિત્તીમમાં રહેતા હતા, તેવામાં મોવાબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવોને યજ્ઞને પ્રસંગે લોકોને નોતરતા હતા, અને વગેરે વગેરે આગળથી લખવામાં આવ્યું. બલામે ઇસ્રાયેલના લોકોને છેતરી અને કે છે વ્યભિચારમાં નાખ્યા અને અયોગ્ય ખોરાકને માટે ઉત્સાહિત કર્યા. બે બાબત બલામના બોધમાં હતી, નિકલાતીઓના બોધમાં હતી. કે છે જે ખોરાક ખાવો યોગ્ય નથી, અયોગ્ય ખોરાક છે, એમાં લોકોને સામેલ કર્યા. અને બીજો વ્યભિચારમાં, મંડળીમાં આ બાબતો ત્યાં ચાલુ હતી. વાલાઓ, મંડળીમાં, પરગામનની મંડળીમાં જે બાલામનો બોધ હતો, એ જાતમાં એવું જ શિક્ષણ, એવું જ જીવન શૈલી લઈ અને કેટલાક લોકો પરગામનની મંડળીમાં આવ્યા અને ત્યાંના લોકો કે છે કે આવું જીવન જીવી રહ્યા છે. બે બાબત ત્યાં લખે. એનો છે તો કે ઈસુનું વચન પરગામનની મંડળીમાં છે નહીં. ઈસુના વચન સાથે એ લોકોએ સમાધાન કર્યું છે, ઈસુના નિયમ સાથે સમાધાન કર્યું છે. આવા લોક આવ્યા ક્યાંથી? આવું શિક્ષણ આવ્યું ક્યાંથી? બાઇબલના ઇતિહાસકારો એવું કહે છે, પ્રભુના અમુક સેવકો એવું કહે છે કે પરગામનની મંડળીએ અમુક બાબતોમાં ઈશ્વરના વચન સાથે સમાધાન કરેલું. અને ખાસ તો એ પ્રકારનું સમાધાન કે જે કોઈ આવીને કહે કે મારે તમારી મંડળીનો સભાસદ બનવું છે, એને લોકો તરત જ બાપ્તિસ્મા આપી દેતા હતા. એ લોકો તપાસ કરતા નતા કે આ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના લોહીમાં ખરીદાયેલો છે કે નહીં, પ્રભુ ઈસુના નામમાં ખરેખર વળગી રહેનાર છે કે નહીં, પ્રભુ ઈસુ પર આ ખરેખર વિશ્વાસ કરે છે કે નહીં, અથવા તો પોતાના પાપથી એ પસ્તાવો કરેલો છે કે નહીં, પાછો ફર્યો છે કે નહીં. આ બાબતની બિલકુલ એ લોકો ચકાસણી કરતા નતા. પણ જે આવ્યો એને એ લોકો સંખ્યા વધારવા માટે લઈ લેતા હતા અને એમને બાપ્તિસ્મા આપીને કહેતા હતા, હવે તમે ખ્રિસ્તની મંડળીના સભાસદ છો. આ રીતે બાળાઓ લોકો એની મંડળીમાં આવવા લાગ્યા. પણ એમાં શું થયું કે જે ખરેખર ઈસુના પ્રેમીઓ ન હતા એ લોકો આવી ગયા. એ લોકો જે જૂના જીવનમાં પ્રેક્ટિસ કરતા હતા, જૂનું જીવન જે જીવતા હતા, એ જીવન મંડળીમાં એ લોકોએ ચાલુ રાખ્યું. અયોગ્ય ખોરાક ખાવાનો અને વ્યભિચાર કરવાનો મંડળીમાં વાળો. આવી દશા એ પરગામનની મંડળી કેમ? ઈસુના વચનને એ લોકો વળગી રહ્યા અને ઈસુના વચનની સાથે એ લોકોએ સમાધાન કર્યું. અને એટલે પરગામનની મંડળીને આવી હાલતમાંથી પસાર થવું પડ્યું. કે જે બહાર પાઉલ કરન્સીની મંડળીને કહે છે કે વિદેશીઓમાં પણ જે વ્યભિચાર નથી એવો વ્યભિચાર તમારામાં જોવા મળે છે ખ્રિસ્તની મંડળીમાં. જે બાબતો બહાર પણ નથી એવી બાબતો ખ્રિસ્તની મંડળીમાં જોવા મળે છે. કેમ? કે પસ્તાવો કરે લોકોની જે ખરેખર જે મંડળી હોય એવી મંડળી નથી. પણ જેને આવવું હોય એને આવકાર્યા અને એ રીતે સંખ્યા વધારી અને એમાં સંખ્યાની સાથે ઈશ્વરના વચનની સાથે સમાધાન ત્યાં જોવા મળ્યું. અને એટલે પ્રભુએ આ બાબત ઈસુ એ પોતાના વચનને લઈને એ પરગામનની મંડળીને ટકોર કરી કે તે મારા નામને તો વળગી રહ્યો છે, સારું કર્યું છે, એટલી હદે કે અંતિપસને માર્યો છતાંય તું ટકી રહ્યો. પણ હજુ પણ મારે કહેવું છે, તારી વિરુદ્ધ મારે એક બાબત છે કે તે મારા વચનને જ નકાર્યું. જે તલવાર છે, બે ધારી તલવાર, જે મારું વચન છે, બીજા અર્થમાં હું પોતે છું, તે મને જ નકાર્યો છે. મારું શિક્ષણ નકાર્યું, મારું સત્ય એ કે છે તે નકાર્યું છે. અને તું કે છે કે ડબલ જીવન જીવે છે. મંડળીમાં બે પ્રકારનું જીવન જોવા મળે છે પરગામનમાં.
એક લોકો એવા છે કે ઈસુના નામને વળગી રહે છે અને બીજા લોકો એવા છે કે ઈસુના નામને બટ્ટો લગાવે. મંડળીમાં બે લોકો, એક ઈસુના નામને ઊંચું કરે છે તો બીજા લોકો ઈસુના નામને નીચું કરે. બે પ્રકારનું જીવન પરગામનની મંડળીમાં જોવા મળે. ભલાઓ આ પ્રકારનું જીવન એ અનાન્યા અને સાફીરાનું જીવન છે. પ્રેરિતોના કૃત્ય 5મા અધ્યાયમાં જે જોવા મળે બે પ્રકારનું જીવન, ડબલ જીવન. કઈ રીતે? તો કે છે કે જે પ્રેરિતોના આગળ જે પોતાની મિલકત વેચીને પૈસા લાવવાના, એ પૈસા એ લોકો લાવ્યા, મંડળીની આગળ સારા દેખાયા, લાયા, પણ બીજી બાજુ થોડા પૈસા પોતાની પાસે રાખ્યા. ડબલ જીવન. અને અહીંયા પણ ઈસુના વચનની સાથે આ લોકોએ સમાધાન કર્યું. પરગામનની મંડળીએ વાલાઓ. અને એટલે પ્રભુ એ બીજી બાબત તમને મને કહે છે કે ઈસુના વચનને વળગી રહો. જે મંડળીમાં ઈસુના વચનને અગ્રીમતા હશે, જે મંડળીમાં ઈસુના નીતિ નિયમો પ્રમાણે ચાલનાર મંડળી હશે, એ મંડળી પ્રભુ ચોક્કસ આશીર્વાદિત કરે છે. ભલાઓ સારી બાબત કઈ છે ખબર છે? કે પ્રભુ એ મંડળીની વચમાં ચાલી રહ્યો છે. એ જાણે છે કે કયા લોકો ઈસુનું નામ ઊંચું કરે છે અને કયા લોકો ઈસુનું નામ નીચું કરે છે, કયા લોકો ઈસુના વચનને વળગી રહે છે અને કયા લોકો ઈસુના વચનની સાથે સમાધાન કરે છે. ઈસુ કહે છે હું જાણું છું. ભલો આપણે વ્યક્તિગત વિચારીએ, મારું જીવન કેવું છે? ઈસુને હું વળગી તો રહ્યો છું, પણ ઈસુના વચનની સાથે હું કોઈ રીતે સમાધાન કરું છું મારા જીવનમાં? કોઈ રીતે એવું છે કે મારા જીવનથી ઈસુના નામને બટ્ટો લાગે? આ મંડળી વિશે અયોગ્ય ખોરાક અને વ્યભિચાર હોઈ શકે, પણ આપણા જીવન વિશે શું વાલાઓ? કઈ બાબતો એવી છે કે જેના વિશે ઈસુ ટકોર કરે છે તમને મને, કે તમે મારી મંડળીના સભ્ય થયા છો, એ સારી બાબત છે. પ્રભુ કહે છે હું જાણું છું, તમે મારા લોક બન્યા છો, હું જાણું છું, છતાં હજુ મારે એવું કહેવું છે કે તમારા કોઈ કામને લીધે, કોઈ સ્વભાવને લીધે, કોઈ પાપને લીધે મારા નામને બટ્ટો લાગી ગયો, નીચું જઈ ગયું છે. ત્રીજી બાબત, પહેલી બાબત જોઈ આપણે કે ઈસુના નામને વળગી રહો. બીજી બાબત જોઈ કે ઈસુના વચનને વળગી રહો. અને ત્રીજી બાબત આપણે જોઈએ કે ઈસુની સેવાને વળગી રહો. હાલેલુયા, હાલેલુયા. ઈસુના વચનને વળગી રહો. 16મી કલમ. માટે સત્તાવે કર. પ્રભુ ઈસુ અહીંયા એનો સમસ્યા કહે છે કે તારામાં આ તકલીફ છે, પણ પ્રભુ ત્યાં છોડી દેતા નથી, ઉકેલ આપે છે કે વાંધો નહીં, ભૂતકાળ આવે છે વાંધો નહીં, પણ હવે ભવિષ્ય આવું ના હોય એના માટે હું તને ઉકેલ આપું છું. એ ઉકેલ એ છે કે પસ્તાવો કર. પસ્તાવો કર એટલે શું? મનને ફેરવી દેવું. જે દિશામાં જતા હોય એ દિશા છોડી એની વિરુદ્ધની દિશામાં ચાલ્યા જવું. જે ભૂંડાઈમાં જતા હોય ભૂંડાઈ છોડી અને કે છે કે સારાપણામાં ચાલવું. અપવિત્રતા છોડી પવિત્રતામાં ચાલવું. આપણા વિચારો, આપણા ઈરાદાઓ એ બધું જે જૂનું હતું એ છોડી અને એક નવા વિચારો સાથે તમારે મારે જીવન શરૂ કરવાનું. એક નવી દિશા તમારે મારે ચાલુ કરવાની. પસ્તાવો કર. પ્રભુને કહે પ્રભુ માફી માંગુ છું, હવે એક નવા જીવનની શરૂઆત કરું છું. પ્રભુ કહે છે તું પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ. જુઓ, એફેસસની મંડળીને પ્રભુએ લખ્યું ત્યારે શું કીધું? 5મી કલમમાં એફેસસની મંડળીને હું તારી પાસે આવીશ, એટલું જ કીધું. હું તારી પાસે આવીશ, બસ એટલું જ કીધું કે હું તારી પાસે આવીશ. પણ અહીંયા જયારે પ્રભુ પરગામનની મંડળીને લખે છે ત્યાં શું લખે છે? હું તારી પાસે વહેલો આવીશ. પ્રભુને વહેલા આવવું છે. પરગામનની મંડળીમાં પ્રભુએ વહેલા આવવું છે. કેમ એવું કહે છે કે પ્રભુ કહે છે કે હું વહેલો આવું છે? આગળ જુઓ એનો જવાબ છે વાલાઓ. પ્રભુ કહે છે હું વહેલો આવીશ અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. અહીંયા બહુ ધ્યાન આપજો. પ્રભુ શું કહે છે? હું વહેલો આવીશ. આવીશ કોની પાસે?
શું કહે છે? તારી પાસે આવીશ. તારી પાસે એટલે પરગામનની મંડળીની પાસે આવીશ. પણ જયારે લડવાની વાત કરે છે ત્યારે કોની સાથે લડવાની વાત કરે છે? તેઓની સાથે, તારી સાથે નહીં. પરગામનની મંડળી સાથે ઈસુ લડવાની વાત નથી કરતા. કેમ? એ મંડળી તો એની વાલી મંડળી છે. વાલાઓ, હાલેલુયા. ઈસુ એની મંડળી સામે કદી લડી ના શકે. હાલેલુયા. મંડળી એના લોક છીએ. ઈસુ કહે છે, હું તમારો બાળક છું, તમે મારા ઘેટા છો. અને ઘેટાની વિરુદ્ધ કદી એનો ઘેટા બાળક લડે નહીં. ઘેટાને તો એ પ્રેમ કરે. જેટલું બીમાર હોય તો એને ઉચકી લે, એની વિરુદ્ધ લડે નહીં. પ્રભુ ઈસુ કહે છે કે હું તારી પાસે વહેલો આવી, પણ કહે છે કે એમની સાથે લડી. એમની સાથે લડી એટલે કોણ? તેઓની સાથે લડી શકે. તેઓ એ છે કે જે અયોગ્ય ખોરાક, વ્યભિચાર કરે છે, જુઠ્ઠું બોલે છે, પાપમાં જીવે છે, મંડળીના છતાં પણ એવું જીવન જીવે છે, પોતાને ખ્રિસ્તી કહેવાવે પણ છતાં એમના જીવનમાં હજુ જુઠ્ઠાણું છે, પાપીઓનું એમના જીવનોમાં છે. લાંચ લે છે, ખોટી રીતે પૈસા કમાય છે, મંડળીની વૃદ્ધિમાં મદદ કરતા નથી. તેઓને પ્રભુ કે છે એમની સામે લડીશ. પ્રભુ શું કહી રહ્યા છે? પ્રભુ અહીંયા શું કહેવા માંગે છે? પ્રભુ વાલાઓ એવું કહેવા માંગે છે, હું લડીશ એટલે શું? આ જે તલવાર જે છે એ તલવાર શું છે? પ્રભુ કઈ ખરેખર એ લોખંડની તલવાર લઈને આવવાના નથી લડવા. પ્રભુનું જે સાધન છે, પ્રભુ ઈસુનું જે હથિયાર છે શું છે? એનું વચન. હાલેલુયા. એ તો એના વચનથી એમની સાથે વાત કરવાનો છે. કેમ કે એ વચનથી એને આખી સૃષ્ટિને ઉત્પન્ન કરી છે, પણ એ વચનથી જ એમની સાથે વાત કરવાનો છે. જે લોકો એના નથી, એમની સાથે એના વચનથી વાત કરવાનો છે. અને આ જે તલવાર છે એના વિશે વાલાઓ તમેનું જોઈએ છે. એ જ પ્રકટીકરણના પુસ્તકમાં 19મા અધ્યાયમાં આવો, માફ કરજો, 19મો અધ્યાય 21મી કલમ, પ્રકટીકરણ 19:21. આ તલવાર શું છે? પ્રકટીકરણ 19:21 આ પ્રમાણે કહે છે, જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તલવારથી માર્યા ગયા. એના મોંમાંથી જે તલવાર નીકળતી હતી એનાથી એ લોકો માર્યા ગયા. એટલે શું? આ જે તલવાર લઈને હું જલ્દી આવીશ, પ્રભુ કહે છે, એ એવું કહે છે કે હું ન્યાયાસન લઈને આવું છું. હું ન્યાયાસન લઈને આવું છું. હું ન્યાય કરવા માટે જલ્દી આવું છું. જલ્દી શબ્દ પ્રભુએ વાપરે. ચાલો, પ્રભુ કહે છે આ વખતે હું આવું છું તો ન્યાય કરવાને માટે આવું છું. સુવાર્તા, સારા સમાચાર આપવાને માટે આવતો નથી. પ્રેમની વાત કહેવાને માટે આવતો નથી. માફીની વાત કહેવાને માટે આવતો નથી. પણ આ સમયે હું આવું છું અને તો કહે છે જલ્દી આવું છું અને ન્યાય લઈને આવું છું. ન્યાય કરવાનો છે એવા લોકોનું કે જે લોકો મારા માર્ગમાં ચાલતા નથી, જે લોકો ગુંડાઈના માર્ગે છે, એવા લોકોનું ન્યાય કરવા માટે આવી રહ્યો છે. માનવો ત્રીજી બાબત જે છે ઈસુની સેવાનો વળગી રહેવાનો તો કે એ જ મંડળીમાં, પરગામનની મંડળીમાં એવા લોકો છે, કેવા લોકો છે કે જે લોકો ખરેખર તારણ પામેલા જ નથી. પ્રભુ કહે છે પસ્તાવો કર. એનો અર્થ શું? પ્રભુ પરગામનને કહે છે પસ્તાવો કર એટલે કે અત્યાર સુધી તો એવા લોકોને મંડળીમાં ચલાવી લીધા છે, હવે ના ચલાવી. જેમ એમને સુવાર્તા સેવા, જે સેવા કઈ છે આત્મા બચાવવાની સેવાને વળગી રહો. આત્માને બચાવો એવા લોકોને મંડળીમાં ચલાવી ના લો કે જે ખોવાયેલા છે. પ્રભુની વાત એમને કહો, તારણની વાત એમને કહો, માફીની વાત એમને કહો. કેમ કે જલ્દી ન્યાયાસન લઈને પ્રભુ આવી રહ્યો છે. આવે એ પહેલા એમને માફીની વાત કહો, એ પહેલા એમને પ્રભુનું વચન તમે કહે. પ્રભુ કહે છે પરગામન પસ્તાવો કરતું. અત્યાર સુધી તે મંડળીમાં આવું ચલાવી લીધું, પણ હવે ના ચલાવી. શું આવી રહ્યો છું? શું પસ્તાવો કરે? લોકોને બચાવી લે, એ લોકોને તક આપ, જઈને તારું સુવાર્તા આપ. એ સેવા તું કર, સેવાને વળગી રહે. એ તારું પહેલું કામ છે. સંખ્યા વધારવી એ નહીં, પણ દેવના રાજ્યમાં સંખ્યા વધે એનું ત્યારે ધ્યાન રાખવાનું. એ સેવા મેં તને સોંપી.
પ્રભુ ઈસુએ એના શિષ્યોને જે છેલ્લી આજ્ઞા આપી એ છે કે જાઓ ને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ સેવા, આત્મા બચાવવાની સેવા. પ્રભુ કહે છે તું પસ્તાવો કર, નહીં તો હું આવું છું, એવો તો લડીશ, એટલે એમનો ન્યાય કરીશ. અને એ જે ગઈકાલે આપણે જે જોયું કે જેમનો પ્રભુ ત્યારે ન્યાય કરશે, એ લોકોનો ન્યાય શું થશે? આગ અને ગંધકની ખાઈ. પ્રભુ કહે છે હું એ લોકોને બચાવવા માંગુ છું, તું પસ્તાવો કર, બચાવી લેવાનું. પરગામન, હવે સુવાર્તા પ્રચારના પ્રોજેક્ટ ઉભા કર, આત્મા જીતવાના પ્રોજેક્ટ બનાય, સુવાર્તા પ્રચાર માટે જાઓ, આત્મા બચાવો. પ્રભુ કહે છે હું જલ્દી આવી રહ્યો છું, ન્યાયાસન લઈને આવી રહ્યો છું. એના નામને તો વળગી જ રહેવાનું છે, એના વચનને પણ વળગી રહેવાનું છે, સમાધાન નથી કરવાનું. પણ ત્રીજી બાબત છે કે એની સેવાને વળગી રહેવાનું છે, એ પણ ભૂલવાની નથી. એની સેવાને વળગી રહેવાનું. અને આ ત્રણેય બાબતો જયારે ભેગી થાય, પ્રભુ કહે છે તું પસ્તાવો કરે છે તો કે છે હું પછી શું કરીશ? 17મી કલમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને પછી કહે છે જે જીતે છે એને હું 2 બાબતો આપીશ. પ્રભુ ઈસુ કહે છે જે જીતે છે એને હું 2 બાબત આપીશ. જીતે છે એટલે શું? જીતે છે એટલે કે જે પસ્તાવો કરે છે, જે આ ત્રણેય બાબતોમાં એ વળગી રહે છે, એ જીત્યો કહેવાય. કે જે ઈસુના નામને વળગી રહે છે, ભલે આસપાસની પરિસ્થિતિ શૈતાની વાતાવરણ હોય, પણ ઈસુના નામની એવી પરિસ્થિતિમાં જે વળગી રહે છે. બીજી બાબત કે જે એના વચનને વળગી રહે છે, સમાધાન કરતો નથી. અને ત્રીજી બાબત જોઈ કે ઈસુની સેવાને જે વળગી રહે છે, આત્મા જીતે છે, લોકોને ઈસુની વાત જણાવે છે, એ જીત્યો કહેવાય. અને એ વ્યક્તિ જયારે જીતે છે તો પ્રભુ કહે છે હું 2 બાબત એને આપું છું, 2 બાબત આપું છું. અને પહેલું કે છે ગુપ્તમાં રાખેલા માનનામાંથી હું આપું છું. હાલેલુયા. માનના એકલું લખ્યું નથી, પણ ગુપ્તમાં રહેનાર માનના. આ માનના એટલે શું વાલાઓ? નિર્ગમનના પુસ્તકમાં આપણે એનો અભ્યાસ કરીએ છીએ કે ઇસ્રાયેલ પ્રજાને 40 વર્ષ સુધી ઈશ્વરે માનનાથી પોષ્યા, અને એ તો આકાશમાંથી ઉતરેલી રોટલી હતી એમના માટે. પ્રભુ ઈસુએ યોહાનની સુવાર્તામાં એનું સ્પષ્ટીકરણ આપ્યું કે તમારા બાપ દાદા એ કે છે અરણ્યમાં માનનાથી જીવતા રહ્યા, પણ ખરેખર જીવનની રોટલી તો હું છું કે જે આકાશમાંથી ઉતરે છે. ખરું માનના તો કે છે કે હું છું. ભલો શુક્રવાર નજીક છે, અને એ શુક્રવાર આપણે ભલા શુક્રવાર તરીકે પ્રભુ ઈસુના બલિદાન તરીકે ઉજવીએ છીએ. અને ત્યારે પ્રભુએ પોતાના શરીર વિશે શું કીધું કે આ મારું શરીર જે તમારી માટે રોટલી છે, એનું ભાગું છું, એનું અર્પણ કરું છું, એનું બલિદાન કરું છું. ઈસુ એ જીવનની રોટલી છે, ઈસુ એ માનના છે. પણ એ કે છે કે કેવું માનના? ગુપ્તમાં રાખેલું માનના. ભલાઓ જોજો, દેવના વચનો બધાને માટે ખુલ્લા કરવામાં આવ્યા નથી. દેવના વચનો જે સમજવા માંગે છે, જે જાણવા માંગે છે, એની માટે, જેને કાન છે એ સાંભળે, એના માટે દેવના વચનો ખુલ્લા કરવામાં આવે. બાકીના લોકો માટે આ માનના ગુપ્ત રાખવામાં આવે છે. ખાલી ઇસ્રાયેલ પ્રજાને જ આ માનના આપવામાં આવ્યું. માનવ આ જે ગુપ્ત માનના છે, બીજા અર્થમાં લઈએ તો એ કરાર કોષમાં એ માનનાને મૂકવામાં આવેલું, જે કરાર કોષ હતો. અને એ કરાર કોષને ક્યાં મૂકવામાં આવેલો? પરમ પવિત્ર સ્થાનમાં. માની લો કે આ પરમ પવિત્ર સ્થાન છે, કરાર કોષ અહીંયા પડ્યો છે, અને કરાર કોષની અંદર માનના મૂક્યું છે. પણ આ જે પવિત્ર સ્થાન છે એને અને લોકો વચ્ચે એક મોટો પડદો હતો કે કોઈ પણ મન ફાવે એ વ્યક્તિ અંદર જઈ ન શકે, કેમ કે પરમ પવિત્ર સ્થાન એ ઈશ્વરની હાજરી તરીકે એને માનવામાં આવતું હતું. ઈશ્વરની હાજરી, ત્યાં કોઈ પણ જઈ ના શકે અપવિત્ર વ્યક્તિ, અને માનના ત્યાં હતું. પ્રભુ કહે છે હું તને માનના આપીશ. બાળાઓ, અત્યારે પરગામનની મંડળી જે શહેરમાં છે, એ શહેરમાં કોનું સામ્રાજ્ય છે?
શેતાનની ગાદી છે ને શેતાન વસે છે. ત્યાં કહે છે કે એ રહે છે, એ હાજરી કોની છે? તો કે શેતાનની હાજરી છે અત્યારે. પણ ઈસુ કહે છે હું તને માનના આપીશ, હું તને ઈશ્વરની હાજરીમાં લઈ જઈશ. હાલેલુયા. પરમ પવિત્ર સ્થાનમાં હું તને લઈ જઈશ. શેતાનની હાજરીમાંથી હું તને ઉઠાવીને કહે છે દેવની હાજરીમાં લઈ જઈશ. હું તને એ માનના આપીશ. અને પ્રભુ કહે છે કે જે ઉપરથી ઉતરેલી રોટલી ખાય છે એ કદી ભૂખ્યો થતો નથી. હાલેલુયા. અનંત જીવન મળે છે. અને પ્રભુ કહે છે એ ગુપ્તમાં રાખેલું માનના હું તને આપીશ, એ ઈશ્વરની હાજરી હું તને આપીશ. બોલો, આપણને શું ખાતરી છે કે આ ગુપ્તમાં રાખેલું માનના જે ઈસુ છે, જે ઈશ્વરની હાજરી છે, પ્રભુ કે તે બદલા રૂપે આપીશ. આ ત્રણેય બાબતો પર જે વિજય મેળવે છે. અને બીજી બાબત ત્યાં લખે છે કે માનના તો આપીશ, પણ પછી કહે છે વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. શ્વેત પથ્થર. અને એ શું છે? તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ નામ તે જાણતું નથી. તેને જે પામે છે એ સિવાય બીજું કોઈ નામ તે જાણતું નથી. હવે આ જે સફેદ પથ્થર, શ્વેત પથ્થર, એના વિશે મુખ્યત્વે બે માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે એ સમયમાં કોઈ પણ સામાજિક કે ધાર્મિક ઉત્સવ જયારે ઉજવવામાં આવતો હતો ત્યારે આપણે અત્યારના સમયમાં કોઈ ઉત્સવ હોય તો એના માટે લોકોને જે આમંત્રણ આપવા જઈએ તે આપણે આમંત્રણ પત્રિકા લઈને જઈએ છીએ. લગ્ન હોય તો કંકોત્રી લઈને જઈએ છીએ, પણ એ કાર્ડ લઈને જઈએ છીએ અને કાર્ડથી એમને આપણે આમંત્રણ આપીએ છીએ. અને જે વ્યક્તિના હાથમાં કાર્ડ હોય એ વ્યક્તિને આ ઉત્સવ માટે આમંત્રણ મળ્યું કહેવાય. એ જ રીતે એ સમયમાં જયારે કોઈ ધાર્મિક કે સામાજિક ઉત્સવ મેળાવડા થતા હતા ત્યારે આમંત્રણ આપવા માટે સફેદ પથ્થર આપવામાં આવતા હતા. લગ્ન માટે જો કોઈને આમંત્રણ મળ્યું હોય તો એને કહે છે કે સફેદ પથ્થર આપવામાં આવે. એ વ્યક્તિ જઈને એમને દરેકને સફેદ પથ્થર આપે અને જેના પથ્થર હાથમાં હોય એમને ખબર પડે કે એમને લગ્ન જમણમાં કે બર્થડે ની પાર્ટી હોય એમને આમંત્રણ મળ્યું છે. અહીંયા પ્રભુ ઈસુ જયારે કહે છે કે હું એને સફેદ પથ્થર આપીશ. પ્રત્યકરણનું પુસ્તક એનો 19મો અધ્યાય એની 9મી કલમ 19:9. વળી તે મને કહે છે કે હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. હાલેલુયા. હલવાનના લગ્ન જમણમાં જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. આ હલવાન કોણ? યોહાને કીધું કે જો દેવનું હલવાન જે જગતના પાપ હરણ કરે છે, જે હલવાન છે પ્રભુ ઈસુ છે. અને એ લગ્ન જે જમણની વાત કરવામાં આવી છે, મંડળી એની કન્યા છે. ઈશ્વરે કે છે એ કન્યાને કે છે એ લગ્ન જમણમાં નોકરી છે, એની સાથે લગ્નના જમણમાં એની કન્યાને લાવવાના છે. અને આમાં કે છે આમંત્રણ મેં તને આપ્યું છે, એને આમંત્રણ રૂપે હું તને કે છે કે સફેદ પથ્થર આપીશ. માનના તો આપીશ જ, મારી હાજરી આપીશ, અનંત જીવન આપીશ. ઈસુ પોતે કે છે હું પોતે તને સોંપાઈ ગઈ, પણ એનાથી વિશેષ કે છે હું તને લગ્ન જમણમાં આમંત્રણ આપીશ. એ સફેદ પથ્થર. સફેદ પથ્થર વિશે જે બીજી માન્યતા છે તે આ પ્રકારની છે કે એ સમયે મોટા સ્ટેડિયમ હતા, તેમાં આસપાસ લોકો એ ભીડ આવતી હતી જોવાને માટે કે અહીંયા શું થઈ રહ્યું છે. અને એ નીચે જે સ્ટેડિયમમાં જે મેદાન હોય ત્યાં કેટલાક ગુલામોને રાજાઓ એ અંદર ઝઘડવાનું, લડાઈ લડવાનું કહેતા હતા. અને એ ગુલામો એકબીજાની સાથે તલવારબાજી કરે, ભાલાબાજી કરે અને કેટલાય મરી જાય ને જીવતા રહે. પણ લોકોને આમાં બહુ મજા આવે, મલ્લ યુદ્ધ જેવું થાય, લોકોને બહુ આનંદ આવે. પણ જે વ્યક્તિ આમાં જીતે, જે ગુલામ આ યુદ્ધને જીતી જાય, બીજાને મારી નાખે, એને કહે છે કે રાજા તરફથી એક સફેદ પથ્થર આપવામાં આવે. એ જીત્યો છે એટલે રાજા તરફથી એને પથ્થર આપવામાં આવે અને પથ્થર ઉપર
ઘણીવાર રાજાનું પોતાનું નામ લખેલું હોય, અથવા તો એ પથ્થર પર ઘણીવાર એ ગુલામનું નામ લખેલું હોય, અથવા તો ઘણીવાર એ પથ્થર પર રાજા અને ગુલામ બંનેના નામ લખવામાં આવે અને સફેદ પથ્થર એ ગુલામને આપવામાં આવે. એનો અર્થ એ વાળાઓ કે આ જે ગુલામ છે પણ એ જીત્યો છે, એટલે આ સફેદ પથ્થર એને આપવામાં આવે છે અને હવેથી એ કદી ગુલામ રહેશે નહીં, એને હવે આઝાદ કરવામાં આવે છે. અને એટલે અહીંયા કે છે કે જે જીતે છે એ ગુલામને જયારે એના નામ વાળું કે રાજાના નામ વાળો સફેદ પથ્થર મળે, એનો અર્થ એ થયો કે હવેથી આઝાદ છે. અને આઝાદ છે એટલે કઈ રીતે કે હવેથી રાજાના એ રાજ્યમાં એ સામાન્ય હવે નાગરિક થઈ ગયો, હવે ગુલામ રહ્યો નથી. હાલેલુયા. અને પ્રભુ ઈસુ જયારે કહેશે કે સફેદ પથ્થર હું આપીશ, ત્યારે પ્રભુ એ જ કહેશે કે હવેથી હું તમને ગુલામ દાસ ગણતો નથી, પણ મારા કુટુંબના સભ્ય હું તમને બનાવીશ. પ્રભુના ઘરના સભ્ય તમને મને બનાવવામાં આવે છે. પ્રભુ કહે છે તમે જો જીતો છો, આ ત્રણેય બાબત તમે કરો છો, તો માનના તો હું આપીશ જ, પણ કે સફેદ પથ્થર આપીશ, એક ઓળખ આપીશ, હવે એક નવી જીવનની શરૂઆત કરીશ કે હવે તમે મારા ગુલામ હતા, પાપના ગુલામ હતા, પણ હવેથી તમને કહે છે કે મેં મુક્ત કર્યા છે, આઝાદ કર્યા છે, અને હવે તમે મારા રાજ્યના ભાગીદાર છો, દેવના કુટુંબના સભ્ય થયા છો. ઉડાવ દીકરાને એના બાપે જયારે પાછો આવ્યો ત્યારે આપ્યું, એને વીંટી આપી, જે વીંટી એના ખાનદાનની, એના બાપની મુદ્રા વાળી ઓળખ હતી કે હવેથી આ મારો દીકરો છે. હવેથી એ છોડીને ચાલ્યો ગયો તો ગુલામ જેવું જીવન જીવતો હતો, પણ હવેથી કે છે ગુલામ નહીં, પણ હવેથી એ મારો દીકરો છે. એ જ રીતે પ્રભુ ઈસુ કહે છે હું તમને મારા દીકરાની દીકરી બનાવીશ. વાલાઓ, આ અનંત જીવન લઈને પ્રભુ ઈસુ આવ્યા છે અને એમણે કીધું પરગામન તે કે છે મારા નામને વળગી રહે છું, મને આનંદ છે, પણ કે છે તે મારા વચનની સાથે ચેડા કર્યા છે, સમાધાન કર્યું છે અને મારી સેવા માટે ધ્યાન આપ્યું નથી. વાલાઓ, ત્રણેય બાબત પર આપણે વળગી રહેવાની જરૂર છે. આજે પ્રભુ ઈસુ તમારા મારા વિશે શું કહેશે? જો પ્રભુ ઈસુને બોલાવે કે પ્રભુ મારા વિશે સાક્ષી આપો, તો પ્રભુ કઈ સાક્ષી આપશે? એવું આપશે કે ગમે તેવી પરિસ્થિતિ, પણ મારી દીકરી કે દીકરો એ મારા નામને વળગી રહ્યો, ખોટી બાબતોની અસર એના જીવનમાં થઈ નથી. ભલે શૈતાનનું સામ્રાજ્ય હોય, પણ ખોટી બાબતોની અસર થઈ નથી, પણ મારો દીકરો કે દીકરી એ સારી બાબતની અસર બહાર ફેલાઈ રહી છે. બીજી બાબત બનાવો, તમારા મારા વિશે શું પ્રભુ કહેશે કે મારા વચનને વળગી રહ્યા છે. મારી મંડળીમાં વચનને અધિકાર, અગ્રીમતા આપવામાં આવી છે. વચન લઈને એની સાથે કોઈ સમાધાન નહીં, કોઈ વ્યભિચાર નહીં, કોઈ અશુદ્ધ ખોરાક નહીં, અયોગ્ય ખોરાક નહીં. ત્રીજી બાબત, મારી મંડળી, મારા લોક એ સેવામાં તત્પર છે. અને વાલાવા, ત્રણેય બાબત ફરીથી પ્રભુ જયારે જયારે કે છેલ્લે આ કહે છે કે હું મંડળીઓને આ લખું છું. મંડળી શબ્દ નહીં, મંડળીઓને, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળે. પણ કોણ સાંભળે? જેને કાન છે તે વ્યક્તિની વાત કરે. મંડળીઓને લખ્યું, પણ હવે વ્યક્તિએ રિસ્પોન્સ આપવાનો છે, વ્યક્તિએ પ્રત્યુત્તર આપવાનો છે. તમારે મારે પ્રત્યુત્તર આપવાનો છે. આજે આપણે પસ્તાવો કરીએ. ઈસુના નામને જો વળગી રહ્યા નથી તો વળગી રહીએ, ઈસુના વચનને વળગી રહીએ, અને ત્રીજી બાબત ઈસુની સેવાને વળગી રહીએ.